હું વૃંદા મુકામ જિંદગીમાં આજે ફરીથી તમારા સૌનું સ્વાગત કરું છું. આજે સંવેદનાની વાતો કરવા માટે આપણી સાથે જોડાયા છે શ્રી ઉત્સવ પરમાર. તેઓએ ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ જેવી એક્ઝામ ક્લિયર કરેલી છે અને હાલમાં તેઓ અમદાવાદના દૂરદર્શન કેન્દ્ર ખાતે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવે છે ડીડી ન્યૂઝમાં. એમની પાસે અનુભવોનો અઢળક ખજાનો છે. એમણે ઘણા બધા પ્રવાસો કર્યા છે, ભારત દર્શન કર્યું છે અને એ પ્રવાસ દરમિયાન અથવા એમના કરિયર દરમિયાન એમની જે પરીક્ષાઓની તૈયારીઓ કરતા હતા એ દરમિયાન એમને અઢળક એવા અનુભવો થયા છે, એવા વ્યક્તિઓ મળ્યા છે કે જેમની હૃદયસ્પર્શી વાતો તે આજે આપણી સાથે શેર કરી રહ્યા છે. તો આવો આજે ઉત્સવ પરમાર સાથે એમના અનુભવ જગતને પણ આપણે જાણીએ. હેલો સર, નમસ્તે. જી જી વૃંદા, જિંદગી પર હું તમારું સ્વાગત કરું છું. સૌથી પહેલા તો આભાર વૃંદા તમારો કે આટલા સરસ પ્લેટફોર્મ ઉપર એક મોકો મળ્યો કે ઘણીવાર અંગત વાત કરવા માટે પ્લેટફોર્મ્સ બહુ ઓછા હોય. ઘણીવાર ડાયરીમાં લખતા હોઈએ, મનમાં વિચારતા હોઈએ, ઘણી બધી ઘટના એવી હોય કે શેર કરવાની મજા આવે અથવા ઘણા બધા મિત્રો ભેગા થાય ત્યારે આપણે વાત કરતા હોઈએ અને એમાંથી ઘણી બધી જીવનની નાની નાની વસ્તુઓ તમને શીખવા મળતી હોય છે. અને તમે બહુ એક સરસ મજાની વાત જે કરી કે જીવનમાં આવી નાની નાની ઘટનાઓ ભેગી મળીને જ એક મોટી ફિલોસોફી કે મોટી વિચારનો એક ભાગ બનતો હોય છે. એટલે મને પણ તમે જયારે કહ્યું ત્યારે મેં પણ વિચાર્યું કે ઘણી બધી વાતો જે કદાચ રાત્રે તાપણું કરીને મિત્રો બેઠા હોય અને કહેવી હોય એવી કદાચ આ મુકામ જિંદગી પણ એક માનું છું, એક નાનું તાપણું છે અને એવી સરસ મજાની વાતો આપણે કરીએ. કદાચ દર્શક મિત્રોને કે જે કંઈ પણ વ્યક્તિઓ દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ સમયે આ જોતા હોય એ વાતમાંથી કદાચ એમને બે ચાર જે કંઈક સારી વાતો મળે અથવા આપી શકીએ તેવું રહેશે. વૃંદા, એક બહુ સરસ મજાની મારે વાત કરવી છે. લગભગ વર્ષ 2017 ની વાત છે. ત્યારે દિલ્હી હું ટ્રેનિંગમાં હતો અને ટ્રેનિંગ પછી મને તો બહુ જંગલમાં ફરવાનો ને એવો શોખ. એટલે અમે લોકો ગયા હતા ભરતપુર બર્ડ સેન્ચ્યુરી કે જે રાજસ્થાનમાં છે, બહુ ફેમસ સેન્ચ્યુરી છે. મને પક્ષી દર્શનનો ને એવો શોખ ખરો એમ. એટલે અમે લોકો, મારો એક મિત્ર હતો અને અમે લોકો નીકળ્યા ત્યાં આગળ અને ચાલતા ચાલતા અમે જઈ રહ્યા હતા અને થોડા ફોરેસ્ટના કોઈક માણસો મળ્યા એમ. એટલે મને પાછું એવું કે કોઈ બીજાનો સ્થાનિક માણસ દેખાય એટલે એને પૂછવું, એ જગ્યા વિશે પૂછવું, એની વનસ્પતિઓ વિશે પૂછવું. કદાચ લોકલ માણસ પાસેથી આપણને અમુક નવી જ વાતો, નવી કહેવતો, નવા લહેકા, કંઈક કંઈક નવું તમને મળી જાય. તમે અજાણ્યા માણસને જો પૂછી ટકોર મારો ને તો બારણું જેવું ખુલે તો અંદરથી જે પ્રકાશ ખુલે, જે દ્રશ્ય દેખાય એ મને લાગે સવાલ એ ટકોરો છે, હું માનું છું. તો કંઈક પૂછીએ તો એ સવાલ એ ટકોરો મારીએ ને આપણને મળે એમ. તો હું વાત કરતો તો એ માણસને લાગ્યું કે આ માણસને કંઈક મેં કોઈ ઓળખાણ માની નહીં આપી, પણ મેં તરત જ ખાલી મેં કીધું રસ છે ને જાણવા માંગીએ છીએ. એટલે મારી અને મારો મિત્ર હતો, મારે બંનેની એક આખી જે ક્યુરોસિટી, જિજ્ઞાસા જોઈને એમને એવું થયું કે બીજા કોઈક સારા માણસને મળાવું એમ. એટલે એક સાવ સામાન્ય માણસ, શર્ટ એકદમ આમ ખુલ્લો, એકદમ આમ ઇન ના કરેલો હોય એવો, અને આવી રીતના સાયકલ લઈને જતો હતો એમ. એટલે પેલા કહે વિજેન્દર ઇધર આ. વિજેન્દર નામ હતું, એ ત્યાં સાંભળ્યું અમે. એટલે પછી એને આવ્યો માણસ અને કીધું કે આ માણસ તમને વાત કરશે ભરતપુર પક્ષી અભયારણ્ય વિશે. એટલે મને થયું કે હશે એકદમ સામાન્ય દેખાવનો માણસ અને કદાચ હશે એનો મિત્ર હશે, જે ગાઈડ આપણે જેને પૂછ્યું હતું એનો કોઈ મિત્ર હશે એટલે એને કીધું હશે. હવે એને ખબર નહીં કેમ એ માણસને કહ્યું એમ. પછી પેલા એ કહ્યું કે આ જે બિજેન્દર છે ને એને 2 પુસ્તકો લખ્યા છે. એટલે મેં કીધું કે બિજેન્દરે 2 પુસ્તકો લખ્યા છે? તમને એમ જોઈને લાગે ને આપણે તો લેખકની આખી જે સ્વરૂપની પરિકલ્પના છે આખી, અને પેલામાં બંધ જ ના બેસે. એટલે પછી અચ્છા, પછી એને કોઈક બીજી વાત કરી કે એને સલીમ અલી સાહેબ સાથે કામ કર્યું. સલીમ અલી બહુ જાણીતા પક્ષીવિદ, જે ધારો કે પક્ષી દર્શનમાં શોખ ધરાવતા હોય. સલીમ અલી એટલે આમાં ભારતમાં જે વૈજ્ઞાનિક પક્ષી દર્શનનો જે અથવા પક્ષીઓના અભ્યાસનો જે પાયો નાખ્યો સલીમ અલીએ. એટલે પાછું આશ્ચર્ય. મેં કીધું વાહ, સલીમ અલી સાથે કામ કરનાર માણસ, 2 પુસ્તક લખનાર માણસ અહીંયા ભરતપુરમાં એકદમ સાવ સામાન્ય દેખાઈને સાયકલ લઈને જઈ રહ્યો છે. પાછું ત્રીજી વાત કે વાંચતા લખતા આવડતું નથી. એટલે મને થયું કે આ તો આ લોકો કંઈક ભેગા મળીને મજાક કરી રહ્યા છે, કાં તો કંઈક તો ગડબડ છે. એટલે પછી મેં કહ્યું સારું ચાલો જઈએ. એટલે થોડા આગળ જતા ગયા
અને મેં એમ કરતો એની વાત એ કરતો ગયો એમ, એટલે એને પછી એવી વાત કરી. હવે હું હજુ વિશ્વાસના એટલા મૂડમાં નહોતો કે ભાઈ આ માણસનો વિશ્વાસ કરું, કારણ કે હવે આવી જગ્યાએ જેમ કે તમે મુંબઈ જાઓ તો આમ બધા એમ કહી દે કે મેં બચ્ચનનું ઘર જોયું છે. એવી વાત છે કે ભરતપુર ગયા હોય કદાચ તમને કહી દે કે ભાઈ સલીમ અલીને અમે ઓળખીએ છીએ કે મળ્યા છીએ. તો અમે જતા ગયા એમ કરતા કરતા એ માણસ ખરેખર ઘણી બધી વસ્તુઓની નાની નાની ઇન્ફોર્મેશન આપતો ગયો. એટલે મને થયું કે આને ખબર તો છે. એને કીધું કે ભાઈ હું તો, એને મને એવી વાત કરી કે साहब હું તો અહીંયા भरवाड़ હતો, मैं तो साहब यहाँ ये गाय भैंसे चराता था, तो सलीम अली साहब उस वक्त पे आए और सलीम अली साहब ने मुझे पूछा कि मेरे साथ काम करोगे. अब मुझे तो कुछ पता नहीं था कौन सलीम अली, क्या पंछी क्या नहीं, मैं तो जुड़ गया उनके साथ. उनकी टीम में बाहर से लोग आते थे ये वो, और फिर उनके साथ काम करने लगा. मैं तो चलो हश है. પાછા અમે આગળ ધીમે 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 ગયા અને આગળ જઈએ એટલે એ છે ને પક્ષીઓના નામ બોલે કે ભાઈ આ જો પેલો પેઇન્ટેડ સ્ટોટ છે કે પછી આ નોર્ધન ટીલ છે કે એવું કંઈક બોલ્યા કરે જે પક્ષીઓના અલગ અલગ નામ હોય. પણ આશ્ચર્યની વાત એ છે કે દરેક પક્ષીના નામનો ઉચ્ચાર એનો જુદો. એટલે અંગ્રેજીમાં જ નામ બોલે, પણ એવું કે અમુક ઉચ્ચાર બ્રિટિશ ઉચ્ચારમાં નામ બોલે, અમુક અમેરિકન એક્સેન્ટમાં બોલે, અમુક ઓસ્ટ્રેલિયન એક્સેન્ટમાં બોલે. એટલે પાછું આ બી પાછું નવાઈનો વિષય હતો. મેં કીધું આ યાર માણસ જ ગજબ છે. એટલે ધારો કે વિજેન્દર, મેં ઉભો રાખીને પૂછ્યું ના હોત તો વિજેન્દર સિંહ સાયકલ લઈને જતો રહ્યો હોત, પણ ખાલી આ પૂછ્યું એમાં આખું બધું આપણને આશ્ચર્યના આખા પોટલા મળવાના થયા. તો પછી એને થોડી વાર રહીને થોડું અમે થાક્યા એટલે એને એના બેગમાંથી 2 પુસ્તક કાઢ્યા. એક હતું, એક ડ્રેગન ફ્લાઇઝ પર હતું, જેને આપણે સારી ભાષામાં હેલિકોપ્ટર કહીએ છીએ અહીંયા આગળ હેલિકોપ્ટર હોય. એ હેલિકોપ્ટર ઉપર એને બહુ લાંબો અભ્યાસ કરેલો. આટલું જાડું પુસ્તક હતું. કોઈ ડચ બીજો એનો મિત્ર હશે સંશોધક, અને લખ્યું હતું કે આ, અને લેખકમાં આગળ જ લખતું એન્ડ વિજેન્દર કુમાર. એટલે ખરેખર પુસ્તક મેં જોયું અને ફોટો પણ જોયો. મેં કીધું આ માણસ ખોટું નથી બોલતો. એટલે મને એના માટે એમ થઈ ગયું કે આ કોઈ જોક નથી, હી ઇઝ અ વેરી ઓથેન્ટિક પર્સન. પછી ખબર પડી પુસ્તક કેવી રીતના લખ્યું, તો કે મને બધી જાણકારી ખરી, એમાં લખતા વાંચતા એટલું બધું નહીં આવડે. એટલે એનો જે મિત્ર હતો, કોઈક ડચ રિસર્ચર કદાચ આવ્યો હશે, મારો કદાચ સ્મૃતિ દોષ થતો હોય, પણ યુરોપથી જ કોઈક હતો, પણ મોટે ભાગે ડચ રિસર્ચર કોઈક હતો એમ. એને બી આવી રીતના જ વિજેન્દર સિંહ સાથે મુલાકાત થઈ અને ખબર પડી કે આ લોકલ માણસ ઘણું જાણે છે, અને એની સાથે રહીને પછી એને કામ શરૂ કર્યું. એટલે વિજેન્દર એમને બધું બતાવતો જાય, બધું કરતો જાય, કે ખૂણા ખાંચરા બધું બતાવ્યું, એનું બધું નોલેજ શેર કર્યું, લોકલ જે નોલેજ એને લીધું હતું એ, અને પેલા ડચ રિસર્ચરે એને પુસ્તક રૂપે ઉતાર્યું. પણ ખરેખર એમાં વિજેન્દરની પણ એટલી જ મહેનત, એને ખબર બધી જ પડે. પછી આગળ અમે પૂછ્યું, મેં કીધું તમે કેમ અલગ અલગ પછી અલગ અલગ ઉચ્ચારોમાં નામ બોલો છો એમ. એનું બી બહુ સરસ રહસ્ય છે. એમાં એવું છે કે વિજેન્દર ને જે પક્ષીઓના નામ જાત જાતના જે આપણે કહીએ એમ, એ પક્ષીઓના નામ એમાં શું હતું કે એ સલીમ અલી સાથે કામ કરતા, એટલે અલગ અલગ દેશના લોકો એને સલીમ અલી સાથે આવતા, અને એ બધા એને વાંચતા લખતા તો આવડે નહીં, એટલા માટે એને તો એને માટે શ્રુતિ એ સ્મૃતિ બરાબર છે, જે સાંભળે છે જ એની તો યાદ છે. એટલે જે ઉચ્ચારમાં એને નામ સાંભળ્યા વિજેન્દર ભાઈએ, એ જ ઉચ્ચારમાં એને નામ રહી ગયા. એટલે એટલે આખી હરતી ફરતી પાઠશાળા જેવો માણસ એમ કે રીતનું છે. અને પછી ખબર પડી કે એની પાસે એક સ્માર્ટફોન એને કોઈકે ગિફ્ટ આપેલો એ વિજેન્દરભાઈને, અને બધા ગૂગલમાં વોઇસ સર્ચ કરતા. આપણને થાય વોઇસ સર્ચ નું આપણે કદાચ એટલું મહત્વ કદાચ ના સમજતા હોઈએ, પણ વિજેન્દર જેવા લોકો માટે એટલા વોઇસ સર્ચ અગત્યનું કે વોઇસ સર્ચ કરે અને અંદરથી બધી માહિતી લે કે ભાઈ આ છે આ છે. કે ગૂગલે મને બહુ હેલ્પ કરી આ બધું શીખવા સમજવામાં બધું એમ. તો એક ગાયો ભેંસો ચલાવનારો માણસ 1-2 પુસ્તકો લખનારો લેખક થઈ જાય છે, બરાબર છે. એક અલગ અલગ ભાષાઓમાં એનું યાદ સાંભળીને યાદ રાખનારો માણસ થઈ જાય છે. તો આ વિજેન્દર, હા જી, સાચો ઉપયોગ એને કરતા આવડે. તો આજે એક જે વાત છે ને કે તમને જીનિયસ એમાં, એટલે આપણને ઘણી વાર એવું થાય કે આ બધા ગામડાના માણસો કે દેખાવ પરથી આપણને એવું થતું હોય, પણ એવું નથી હોતું. એ આજે પણ એટલો સરસ વિજેન્દરભાઈને ક્યારેક મેસેજ આવતા હોય છે, વોટ્સએપ ફોરવર્ડ ક્યારેક આવતા હોય છે. આઈ ફીલ સો હેપી કે આ પ્રકારે પણ માણસો ઘણા રહેલા હોય છે. તો આ એક સરસ રાજસ્થાનનો એક એક્સપિરિયન્સ છે. ખરેખર બહુ જ અદ્ભુત કિસ્સો હતો સર. અને
એકચ્યુઅલી આપણને રેન્જ ખબર પડે, લોકોની રેન્જની વાત છે આમાં તો. એટલે આ બહુ સરસ વાત કરી તમે શેર. ખરેખર બહુ મજા આવી ને ઘણું જાણવા મળ્યું. હા, તો એક Yes. આ પ્રકારનો એક એક્સપિરિયન્સ છે. પછી બીજો હું તમને એક એક્સપિરિયન્સ તમને જે વાત કરું, એ અંદમાન નિકોબાર ખાતે મને થયેલો એમ. એટલે જનરલી આપણને એવું થતું હોય છે કે આપણે કે ભાઈ આ પદ લઈ લઈએ, આ પોઝિશન લઈ લઈએ, અથવા તો આપણને આ એવોર્ડ મળી જાય, અથવા તો દુનિયામાં આવું કંઈક કરી નાખીએ તો આપણે ખુશ થઈ જઈએ એમ. એવી ઘણી બધી માણસના મગજમાં ગ્રંથિઓ હોય અને એ પ્રકારનું થતું પણ હોય છે ઘણી બધી જગ્યાએ. પણ ઘણી બધી વાર એવું થયું છે કે જ્યારે મારા વ્યવસાયના ભાગરૂપે ક્યારેક ઘણા બધા ખ્યાતનામ લોકોને પણ મળવાનું થયું હોય ત્યારે નો ડાઉટ એમની સિદ્ધિનો પાર નથી રહેતો, એના પ્રત્યે ચોક્કસ માન થાય એમ. પણ ક્યારેક તમને એમની આંખોમાં ક્યારેક એ સંતોષ ના દેખાય. તમને એમ એવું થાય કે ક્યાંક કોઈક અધૂરપ રહી ગઈ છે આ માણસના જીવનમાં, અથવા તો એ શાંતિ નથી, એ ચેન નથી. મે બી ખબર નથી, ઘણી વાર આપણે એને એક સેકન્ડમાં કડવું અઘરું પડે, પણ ક્યારેક એવું બનતું હોય છે કે જે સખત જે ટોચ ઉપર જે માણસ રહ્યો હોય છે એ સખત અશાંત હોય. જેમ જ્વાળામુખીમાં જે જ્વાળા ધધકતી હોય ને એમાં પણ એ ફાટ્યો ના હોય જ્વાળામુખી, તો ક્યારેક આપણને એવું લાગે. પણ મારા આટલા બધા માણસોને હું મળ્યો, એમાં મને જે એક માણસ યાદ રહી ગયો, એ માણસ મને અંદમાન નિકોબારના એક ટાપુ પર મળ્યો. વાત બની એમ કે અમારી જે ઓફિસર્સની બેચ હતી એ મેં બધા સ્કુબા ડાઇવિંગ માટે અમે લોકો ગયા હતા, ત્યાં આગળ બધા ગયા હતા. એટલે મને થોડો હાઇડ્રોફોબિયા, પાણીની બીક, કે મને પાણી દેખાય તો મને અંદરથી બીક લાગવા લાગે, હું ના જઈ શકું. મને જોવાની મજા આવે, જો હું ટીવી પર સ્ક્રીન ઉપર જોઈ શકું, પણ ક્યારેક જો બહુ બધું પાણી ને એવું હોય તો મને ક્યારેક એવું થાય. એટલે સ્કુબા એટલે તમે સમજો કે આખું પાણીમાં ઉતરવાનું હોય, એટલે એ તમે તો દરિયાની નજીક રહો છો એટલે તમને એટલે બરાબર છે. એટલે એ રીતના મને પણ એ રીતના હતું કે એટલે હું બહાર જ બેઠો અને મેં કીધું આખી બેચ મને ગયા, જેને પાણીની બીક લાગતી હતી એવા લોકો પણ ગયા એમ. અને એક પછી ઇન્સ્ટ્રક્ટર, એક ટ્રેનર જેનો મેઇન હતો, એ માણસ મારી પાસે આવ્યો અને કે મેં કીધું તમે કેમ નથી જતા? મેં કીધું મને સખત બીક લાગે છે, મારે નથી જવું. મને ઈચ્છા ખરી એમ, મને મજા આવે એવું નથી કે હું, મને મરીન લાઈફ વિશે જાણવું ગમે, પણ આઈ કેન નોટ ગો ઇનસાઇડ. પછી એમ વાત બની કે એ મને સખત ઇન્ઝિસ્ટ કરવા લાગ્યું કે ભાઈ તમે ચલો જ ચલો, તમે આવો જ. એટલે મેં કીધું મારે નથી આવવું દોસ્ત, પણ કે તમને એને મને અંદર લઈ જવામાં એટલો રસ હતો, એટલે પછી મને એનામાં રસ પડ્યો કે તને કેમ આટલો રસ છે, કે હું ના પાડું છું પણ તને કેમ આટલો રસ છે કે તારે મને અંદર લઈ જવો છે. એટલે એને મને પછી મેં કીધું ચલો બધું સાઈડમાં, મેં કીધું એની વાર્તા સાંભળું. એટલે એને મને એની વાર્તા કરી. એ વાર્તા બહુ સરસ હતી. એ વાતમાં એનું એવું હતું કે જે છોકરો હતો, એટલે કદાચ બંગાળી છોકરો હતો, નામ કદાચ હું ભૂલી રહ્યો છું, પણ બંગાળી છોકરો હતો અને એની બહુ સરસ જોબ હતી MNC-માં. એ બેંગ્લોરમાં જોબ કરતો, પછી એ છોકરો કલકત્તામાં જોબ કરી હશે, હાઈ પેક સેલેરી હશે. કદાચ ક્યારેક એકાદ વાર એવું થયું કે અંદમાન નિકોબાર એ લોકો ફરવા માટે આવ્યા અને એને સ્કુબા કર્યું. And the moment he did scuba, he felt કે ભાઈ મારે તો આ જ કરવું છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ, મતલબ આ મારો શોખ છે. તો પાછો એ ગયો બેંગ્લોર, પણ એને પેલું મગજમાં રહી ગયું હતું કે ભાઈ આ કરવાની મજા આવે છે. આપણને ઘણી બધી વાર હંમેશા એવું થતું હોય કે યહી તો મેં કરના ચાહતા હતા. જેમ કે આપણે ટ્રેકિંગમાં જઈએ તો આપણને હંમેશા એવું થાય કે યહી તો મેં કરના ચાહતા હતા, પણ આપણે પછી કરીએ નહીં એમ. પણ એને એવું કર્યું કે he decided to leave, મતલબ his all the jobs, મતલબ એનું જે પણ બહુ મોટું પેકેજ હતું બધું, બેંગ્લોર જેવું શહેર એને છોડી દીધું. અને પછી અહીંયા આગળ એને કીધું કે ભાઈ મારી સેલરી અહીંયા ઓછી છે, નેટવર્ક મોબાઈલના આવતા નથી, ઘરે કદાચ વાત થતી નથી, ખાવાનું પણ જે બી અવેલેબલ હોય એ મળે છે, પણ હું એ કરી રહ્યો છું જે હું કરવા માંગુ છું. જે પાવરની જે વાત છે ને, હું હંમેશા સત્તા એને માનું છું. સત્તા એ છે કે જયારે તમે ઈચ્છો ને એ કામ કરી શકો, એ સત્તા છે. બરાબર. તો એ જે પાવરની મારી જે ડેફિનેશન છે એ કદાચ એ જે વ્યક્તિગત સત્તાની જે વાત છે, જે તમારે કરવું એ કરી શકો એમ, જે જેવું જીવવું છે એવું જીવી શકો. તો મને લાગ્યું કે મને મળેલા બધા માણસોમાંથી સૌથી વધુ જો કોઈ ખુશખુશાલ માણસ જો કોઈ હોય ને, તો એ માણસનો ચહેરો મને હંમેશા યાદ આવે કે આ માણસ એવો છે કે જેને આવા કિસ્સા તો આપણે સાંભળ્યા જ હોય, ઘણી બધી જગ્યાએ વાંચ્યા હોય, લખ્યા હોય કે એને જોબ છોડીને આવું કર્યું તેવું કર્યું, પણ ખરેખર એવા અજાણ્યા માણસને તમે કોઈ ક્યારેક કોઈ ટાપુ ઉપર આવી રીતના અચાનક જ મળી જાઓ અને તમે કોઈ આવી રીતના વાત કરો,
તો તમને ખ્યાલ આવે કે ના કઈ રીતના માણસો એક રિસ્ક લેતા હોય છે, કઈ રીતના પછી જયારે પોતાનું જીવન જીવવા મળે ત્યારે કેટલા આનંદથી, કેટલી ખુશીથી, કેમ કે જે પેલી મેં વાત કરી ને કે જે કંઈક બનવાનો, કંઈક કરવાનો જે સંતોષ છે, તો મને એ અંદમાન નિકોબારના એક ટાપુ ઉપર મને એ છોકરાની અંદર જોવા મળ્યો હતો. બહુ જ સરસ સર. તમે એક ખરેખર સાચા અર્થમાં સંતોષી માણસને જોઈને એને મળીને આવ્યા છો. તમે જી. નક્કી કહેવા, બહુ જ સરસ વાત કરી સર તમે. યસ, અમને બહુ મજા આવી રહી છે સર. હજી પણ આવા કોઈ કિસ્સા તમારામાંથી, તમે પણ તમારી અંદર બીતી ગયેલા કાળમાં ડૂબકી મારીને. હા, ના, બહુ સરસ તમે વાત કરી. પછી છે ને હું કોલેજમાં જયારે હતો ત્યારે તમને વાત કરું તો કોલેજની અંદર હું વન વિભાગ સાથે પણ જોડાયેલો અને નેચર કેમ્પ્સ ને એવું કરાવતો હતો. અને એ સમયે જે ઉત્તરાયણ હોય ત્યારે એની અંદર જે દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ હોય, પક્ષીઓને બચાવવાની કામગીરી ને એ બધું પણ અમે કરતા એમ. એટલે એમાં એવું કે અમારે ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્ક છે, ત્યાં આગળ એ વખત, હવે તો બીજી જગ્યાએ બને છે, પણ એ વખતે થોડા આઈ થિંક 7, 8, 9, 10 વર્ષ પહેલાની વાત છે. તો ત્યાં આગળ એક હંગામી ધોરણે એક કોલ સેન્ટર જેવું અથવા તો એક પક્ષી બચાવો અભિયાન કેન્દ્ર જેવું બનતું. અને અમે અમુક લોકોના ફોન નંબર બધે જેમ બધા શહેરોમાં હોય છે એમ ગાંધીનગરમાં પણ એ વખતે બધે આપેલા હોય કે તમને આવું કોઈ પક્ષી ઘાયલ દેખાય કે પક્ષી કોઈ દોરીની અંદર ફસાયેલું દેખાય તો તારે તમારે અમને ફોન કરી દેવો. એટલે એ ફોન આવે એટલે અમારી આમ એ વખતે પેલી તમે કોલેજમાં હો અને તમને કોઈ પક્ષી બચાવવાનું કે એટલે 108 ના પેલા એમ્બ્યુલન્સના ડ્રાઈવર જેવી તમને ફિલિંગ આવે કે તમે બાઇક ચાલુ કરીને તમારે પહોંચવાનું જ છે. એટલે એવી એકદમ જે કહેવાય ને કે જબરદસ્ત આમ તમારામાં ઉર્જા હોય, તાકાત હોય એમ કે ભાઈ આમ રાક્ષસોની જેમ તમે એવી ઉર્જા બતાવીને તમે પહોંચી જાઓ કે આ પક્ષીને તો બચાવવાનું જ છે એમ. એટલે એમાં જડતા અને ઉત્સાહ બે હોય જોડે. પણ એ વખતે છે ને અમને અલગ અલગ ઘરોમાં જવાનું મળતું એમ, અલગ અલગ ઘરોમાં. અને અલગ અલગ ઘરોમાં તમને જોવા મળતું કે ઘાયલ પક્ષીની સારવાર અથવા ઘાયલ પક્ષી જયારે દેખાયું એમને તો એમણે ઘરે કઈ રીતના રાખ્યું છે એમાં અમને ઘણા બધા લોકોની માનસિકતા અથવા એમના ભય અથવા પશુ પક્ષીઓ પ્રત્યેના એમના પ્રેમ, ઘણી બધી વસ્તુઓ કદાચ તમને જોવા મળે. એટલે શહેરોની જો વાત કરું મોટે ભાગે એમાં ફોન કરીને બોલાવે સારી જ વસ્તુ છે, હું ના નથી પાડતો, દરેકની પોતાની રીત હોય એમ. પણ ફોર એક્ઝામ્પલ ધારો કે કોઈ પક્ષી લટકેલું હોય તો લગભગ ત્યાં લટકેલું જ રાખે એમ, એને કોઈ કઈ અડ્યું કોઈ એવું ના હોય. ફોર એક્ઝામ્પલ કોઈ કબૂતર ફસાઈ ગયું હોય તો ઘણી વાર એવું હોય કે ઘરવાળાના હાથમાં એ આવી શકે, કદાચ થોડું ઘણું એ લઈ શકે, તો એવું પણ ના, ઘણી વાર એમને હાથ બી ના અડાડ્યો હોય, બરાબર છે. તો મેં જોયું કે ભાઈ પક્ષીને એની યથા અવસ્થામાં જ ઘણી વાર રહેવા દે અથવા તો આમ એના તરફ જે ભાવ છે એને કદાચ જુગુપ્સાના હોય અથવા તો એવું થાય કે આ ક્યાં અમારે ત્યાં ફસાઈ ગયું એવું પણ હોય. મતલબ અલગ અલગ પ્રકારનું એ જોવા મળે. એટલે પણ ઠીક છે, અમને આનંદ એ થતો કે કમસે કમ આ લોકો ફોન કરીને અમને લોકોને બોલાવે તો છે. પણ મને હજુ પણ એ રાત યાદ છે. આઈ થિંક 14મી કે 15મી જાન્યુઆરી હશે અને એ દિવસે સાંજે લગભગ બધા જ ધાબેથી પાછા આવતા હોય, અમે લોકો બી એમ થયું કે હવે કોઈ કોલ બોલ નહીં આવે. અને છેલ્લે અમે જતા હતા ત્યાં કોલ આવ્યો એટલે અમારા એક સર હતા, એમણે કહ્યું કે ભાઈ ગાંધીનગર પાસે એક બાસણ ગામ છે ત્યાં છે અને ત્યાં જવું છે. એટલે મેં કહ્યું ચલો જઈએ. અમે તો એ વખતે સેવા કરવામાં કે એકદમ તમારામાં ઉત્સાહ હોય એ બધે ઘણી બધી વસ્તુ કરવાનો કે ચલો જમ્યા નથી વાંધો નહીં જઈએ. અને પછી અમે ગયા ને તો એક નાનકડા ગામની અંદર અમે પહોંચી ગયા. નજીક જ છે ગાંધીનગરથી, ખાસ દૂર નથી. બાસણ જ ગામ હતું, કદાચ નામ ના ભૂલતો હોઉં તો, ઘણો સમય થઈ ગયો છે એટલે. પણ મેં જોયું કે ત્યાં એક બગલાને, એક સફેદ બગલો હતો, એને આખું વાગેલું, આખીની પાંખ ચીરાઈ ગઈ હતી કદાચ. પણ એક છોકરી, એના કદાચ નામ મને યાદ છે, શિલ્પા કદાચ નામ છે, ભૂલી ગયું. એ શિલ્પા નામની છોકરી કદાચ 11મા 12મામાં ભણતી હશે, પણ એને સરસ રીતે એ પક્ષીને પોતાના ખોળામાં સાચવીને રાખેલું એમ. અને ગામના બધા લોકો આખું ટોળું ભરીને જાણે કોઈક માણસને વાગ્યું હોય અને કેવી રીતના બધા એમની બધાની આંખોમાં તમને દેખાય ના હોય કે ભાઈ ના કે આ પક્ષીને થયું. અને બધાએ તો ના કરવું જોઈએ, હળદર ને એવું ના લગાવવું જોઈએ, એ તો ડોક્ટર પર છોડી દેવું જોઈએ. પણ છતાં બી એમને જે સમજ પડી કે હળદર લગાવી હતી, બધું કર્યું હતું. અને એ લોકોએ, ગામડાના લોકોએ એટલું સરસ રીતે આખી પક્ષીને
જે સાચવણી કરી હતી, છોકરી જે હતી કે જે 11માં 12માં ભણતી હશે, એણે પણ એટલી સરસ રીતે એ પક્ષીને સાચવ્યું હતું. તો આપણને એ થાય કે કેટલો સરસ, કેટલો ભોળો માણસ હોય છે. એમને જે ગામડાના જે માણસ છે એની જે પ્રકૃતિ સાથે જે તાલમેલ હોય છે, અને આખો દિવસ તમે શહેરોમાં જયારે જાઓ અને ગામડાઓમાં, હું એમ નથી કહેતો કે શહેરોના માણસમાં નથી પ્રકૃતિ પ્રેમ હોતો એમ, પણ ઘણીવાર આ જે ગ્રામ્ય જીવનમાં જે નિર્દોષિતા ઘણીવાર જોવા મળતી હોય છે કે આખું ગામ એક પક્ષી માટે ઉભું રહી જાય અને રાહ જુએ કે ક્યારે આવો છો. આ બધી મતલબ એ ધબકતી સંવેદના હશે. હા, એટલે એકદમ જીવતી અને ધબકતી સંવેદનાઓ કે જે કદાચ આપણા શહેરોની આસપાસ જ હોય. તો એ મને એક કિસ્સો બહુ સરસ યાદ છે. બહુ સરસ. એકચ્યુઅલી આમ તમે કહેતા હતા ત્યારે આખું વિઝ્યુઅલાઇઝ કરી શકતી હતી. એટલું સરસ તમે કહ્યું છે. ચલો. વાહ, થેન્ક યુ સર. અમે બધા એ જગ્યાએ અત્યારે પહોંચી ગયા એવું લાગ્યું. એટલું સરસ રીતે તમે વર્ણન કર્યું. બહુ જ સરસ. એટલે એ છોકરીનું મને એક યાદ આવે છે. પછી મને હમણાં એક કિસ્સો મને યાદ છે. એ લોકડાઉન નાનકડો જ છે એમ. આમ પણ લોકડાઉન એક મોટી સમસ્યા એ હતી કે બધી દુકાનો બધી બંધ હતી. એટલે અમારે ફરજના ભાગરૂપે મારે તો બહાર જવું પડતું. પણ એક હતું કે સૌથી મોટી એક સમસ્યા હતી, મોબાઈલની દુકાનો બંધ હતી. એટલે એમાં જો કેબલ વેબલ બંધ થઈ જાય, કારણ કે મોબાઈલ વોઝ ધ ઓનલી ટૂલ જેનાથી તમે બહારની દુનિયા સાથે કનેક્ટ થઈ શકો. એટલે મારે સી પિનનું એક ચાર્જર જોઈતું હતું. એટલે એ સી પિનનું ચાર્જર ક્યાંય મળે નહીં એમ, બધે બંધ. મોટા ભાગના લોકો પાસે પેલા સાદી પિનના ચાર્જર હોય, અને મારો ફોન સી પિન વાળો. એટલે મેં હમણાં જ લીધો છે. એટલે મને પાછું એમ થાય કે સાલું આ મેં કઈ વસ્તુ લઈ લીધી છે કે જેનું બી ઇઝીલી નથી મળતા એમ. અને એટલે એક દુકાને હું અહીંયા એક પેલું આ લોકડાઉન થોડું હળવું થયું મે મહિનાના અંતમાં, એટલે થોડી દુકાનો એક બે ખુલી. એટલે થોડા કલાક 7-1 વાગ્યા સુધી ખુલતી દુકાનો ગુજરાતમાં. તો એકાદ દુકાનમાં પાછો ગયો, અને એ વખતે બી લોકોને હજુ બહુ બીક હતી. લોકો બહાર નહોતા નીકળતા. એટલે આખી જગ્યામાં હું જ હતો, અને હું જ કદાચ એ દિવસમાં એનો 4-5મો ગ્રાહક કદાચ હોય, આઈ ડોન્ટ નો, જે પ્રકારે આખો ખાલી હતો. એટલે મેં કેબલ માંગ્યો, એટલે કેબલ એને આપી દીધો. એટલે એને કીધું કે 180 રૂપિયા. એટલે હું 180 રૂપિયા કાઢવા જતો હતો. એટલે પછી પાછો એને એમ કે ના સાહેબ 150 રૂપિયા. તો પાછા મેં 50ની નોટ કાઢવા ગયો. તો બી પડી પાછું એમ થયું કે ના સાહેબ 120 રૂપિયા. પછી છેલ્લે 110 કીધા એને. એટલે છેલ્લે 110 રૂપિયા એને મને કેબલ આપ્યો. એટલે કદાચ એમ છે કે એવા સમયમાં બી વિચાર કરો કે એનું ક્યારનો ધંધો નહીં ચાલતો હોય, એને કદાચ થઈ ગયો હશે કે હું આ માણસને 180માં કેબલ વેચી દઉં, એટલે એના મોંએ નીકળી ગયું એમ. એની ખબર છે કે હું આપવા સક્ષમ પણ છું, આપી પણ દે એને એમ. પણ તેમ છતાં બી આ માનવતા કે લોકડાઉનની અંદર પણ એને થયું કે બધા તકલીફમાં છે, તો હું 20 રૂપિયા લઈને પણ કોઈની શું કરવા તકલીફ વધારું એમ. મતલબ એ મને આમ બહુ સામાન્ય નાની ઘટના છે, પણ એ દુકાનવાળાનો ચહેરો અને દુકાનવાળાની જે નિસ્બત હતી, કદાચ એને કીધું પણ નહીં, પણ હું સમજી ગયો કે એને જાતે જ મારા કીધા વગર એને ભાવ જયારે ઓછા કરી દીધા. તો આ એક નાનકડો કિસ્સો હતો લોકડાઉનનો. આ બધા લોકો એકચ્યુઅલી સાચા અર્થમાં મોટા માણસો છે. હજી પણ વાતો એક છે. ઘણીવાર હવે હું જેમ કે દૂરદર્શનમાં છું, એટલે ઘણી બધી સ્ટોરીઝ આવતી હોય. એટલે અમારો એક બહુ સરસ મજાનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત કરીને આવે છે. કદાચ બહુ પ્રેરણાત્મક વાર્તાનો એક આખો અમારો કાર્યક્રમ છે. એ પણ આપના માધ્યમથી અનુરોધ કરીશ કે જે દર્શક મિત્રોને આવી સ્ટોરીઝમાં આવા કાર્યક્રમોમાં ઈચ્છા હોય તો એ જોઈ શકે. ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે ન્યૂઝ ચેનલ હંમેશા નેગેટિવ બતાવતી હોય છે, પણ દૂરદર્શન હંમેશા એવું માધ્યમ રહ્યું છે કે લોકોમાં પોઝિટિવિટી પ્રેરાય, એ માટે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો એમાં બહુ એક બે સ્ટોરી આવી, હું ટૂંકમાં કહીશ એમ. મને એક સ્ટોરી બહુ સ્પર્શી ગયેલી હતી. એ શિવમ નામના એક છોકરાની. એ છોકરાનો મને યાદ છે 10મું અને 12મું, હમણાં 12માનું એ છોકરાનું રિઝલ્ટ આવ્યું. પણ એ છોકરાને 2 હાથ નહીં, અને 2 હાથ નહીં તેમ છતાં બી એને લખવાનો પ્રયત્ન કર્યો. એને 2 હાથ આમ 2 કોણી ભેગી કરીને એને એવી રીતના આખું લખે, અને એને પરીક્ષાઓ પાસ કરી. એવી રીતના એક છોકરાની એક સ્ટોરી છે. એક રીતના એક સેલવાસમાં એક છોકરી છે, એનું નામ હું ભૂલું છું, કદાચ સલોની હોઈ શકે, પણ આઈ એમ જસ્ટ મિસિંગ ધ નેમ. પણ એ છોકરીને એક પગ નહોતો, પણ શી વોઝ અ ડાન્સર. એટલે ધારો કે જો તમારે આમ મતલબ એના તમે આમ ક્લોઝઅપ એના પગથી શરૂ કરો અને એના પગની થિરકન જો, અને તમને
ગેસ કરવું અઘરું પડે કે એને બીજો પગ નથી એમ. પણ એક પગ પર એ છોકરી ડાન્સ કરી રહી હતી. એટલે એટલે આવી ઘણી બધી કિસ્સાઓ છે. પછી એક રાજપીપળાનો મને કિસ્સો મને યાદ, હું એટલે લાંબાણમાં નથી કહેતો કેમ કે પછી બહુ બધી થઈ જાય, પણ તેમ છતાં હું એક આઈડિયા આપી દઉં છું કેમ કે પછી તમારા દર્શકોને ચેનલ છોડીને જતા નથી. પછી એક મને યાદ છે, રાજપીપળાની અંદર એક ગાંડા જેવો માણસ લાગે એવો રાજપીપળા, એની મમ્મીને એટલું રાખે, એની પાસે એક લારી, ઘર બર કદાચ નહીં, અને કદાચ ઘર ખરું નાનકડું કાચું, પણ મમ્મીને ઘરે એકલી છોડી ના શકે. તો એ એની મમ્મીને ખાસા વૃદ્ધ છે એમના મમ્મી, એમને લારી પર બેસાડીને એમને પર આખા ફરે અને એની માની સેવા કરે રાજપીપળાની અંદર. હજુ પણ આ શખ્સ કદાચ કોઈ નર્મદાના મિત્રો હોય તો કદાચ એ વાત કરી શકે. તો આવી ઘણી બધી વાતો બી આવા મારા શો થકી પણ મારા રિપોર્ટર્સ એમને મોકલતા હોય છે. ઘણી બધી વાતો છે. તો આ આખું એક વ્યવસાયિક જીવનના કારણે જાણવા મળતી એવી બાબતો છે. જી, બહુ જ સરસ વાત કરી સર. ખરેખર આજે જીવતી વાર્તા શબ્દ આવ્યો છે, આ બધા લોકો પરથી જ આવ્યો છે કે આ બધા, અને આવા બધા લોકો છે ને એટલે જ સર આ બધું બેલેન્સ જે છે ને આપણું એ જળવાઈ રહેતું હોય છે મને લાગે. કારણ કે આપણે મોટા ભાગે નેગેટિવ માણસોથી હમણાંથી પનારો પડતો હોય છે આપણા બધાનો, પણ એની સામે એકાદ બે વ્યક્તિ આવા મળી જાય ને ત્યારે આપણને એકદમ મીઠી વીરડી જેવું. જી, પણ એમાં હું તમને બીજી પણ વાત કરું. એટલે આ જે વાત છે એ વાત 100% છે કે દરેક માણસમાં કે નાના માણસો આપણને હંમેશા એક પ્રકારની પ્રેરણા આપતા હોય છે અથવા એક પ્રકારનું તમને કરતા હોય છે. પણ ઘણી વાર આપણને એક વસ્તુ પણ કહું કે ઉપર પહોંચેલા માણસ માટે પણ ઘણી વાર આપણને ગ્રંથિઓ બંધાઈ ગઈ હોય છે. તો મારે એવો પણ એક કિસ્સો તમારી સાથે શેર કરવો છે. એટલે એ છે નોબેલ પ્રાઇઝ વિનર કૈલાશ સત્યાર્થી સાહેબ. એટલે કૈલાશ મારું સદનસીબ કે એવા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી સાહેબ સાથે મને વાત કરવાનો, બેસવાનો મોકો મળ્યો દિલ્હીમાં હતો ત્યારે. હવે તમને એવું થાય કે મતલબ કે જેને નોબેલ પ્રાઇઝ મળ્યો છે એ માણસ તો આમ કેવો હશે, મતલબ એની સાથે શું વાત કરીશું આપણે, અથવા તો કેવી રીતના આપણે કરી, મતલબ એ ઘણા બધા પ્રશ્નો આપણી સામે આવતા હોય કરતા હોઈએ. પણ સાહેબ મારી બાજુમાં બેઠા હતા, અમે કંઈક નાસ્તો કરી રહ્યા હતા એ વખતે, અને એમણે કહ્યું કે આઈ હેવ, મતલબ અમારા આખા અભિયાનથી લગભગ 80,000 થી વધારે બાળકોના જીવ, એમની લાઈફ અમે બચાવી શક્યા છીએ. અને આઈ વોઝ સ્ટન્ડ એમ, કેમ કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ, જે બાળકોનું જે ગેરકાયદેસર વેપાર થાય છે, એના અમે ઘણા કિસ્સાઓ, મેં પોતે જ્યારે નાગપુરમાં હતો ત્યારે પણ એના વિશે સાંભળ્યું કે કેવી રીતના બાળકો સાથે દુર્વ્યવહાર થતા હોય છે, કેવું ચાઇલ્ડ ટ્રાફિકિંગનું આખું ઘણીવાર નેટવર્ક ચાલતા હોય છે, કેવી ક્રાઇમની દુનિયા છે, ઓર્ગેનાઇઝ ક્રાઇમની દુનિયા. કે ઘણીવાર બાળક, તમે સાંભળ્યું હશે, છાપામાં વાંચતા હશો કે બાળકો ઉપાડનારી ઘણીવાર ગેંગો હોય છે, બાળકોને ઉપાડી લઈ જતી હોય છે. પછી બાળકોનો ઘણીવાર ખોટા કામોમાં ઉપયોગ થતો હોય છે. પણ આપણે તે સરસ છે કે પોલીસને તંત્ર એટલું સતર્ક હોય છે કે આ બધામાંથી આપણને બચાવે. અને ક્યારેક આવી સ્વયંસેવી સંસ્થાઓ, જે કૈલાશ સત્યાર્થી જેવા લોકો કે જે પોતાના જીવના જોખમે, કારણ કે જયારે તમે આ બધાના કાર્ટેલની સામે પડો ત્યારે તમારા પર બી જીવનું જોખમ હોય છે, તો એના જોખમે પણ એમને બચાવ્યા હોય. અને આટલું બધું કર્યા છતાં પણ એ માણસમાં જે નમ્રતા હતી, જે સાદગી હતી, અને એ તમને ખરેખર પ્રેરણા આપી જાય કે તમને એમ થાય કે કેમ આ માણસ નોબેલ હકદાર બન્યા હશે આ માણસ. એટલે એ મને બહુ જ કહેવાય ને કે એમની જે એક સ્મૃતિ મને સખત સ્પર્શી ગઈ કે કેવી રીતના કૈલાશજી, કઈ રીતના એમણે આટલા બધા લોકોને જીવનમાં એક પ્રકાશ લાવી દીધો. અને ખરેખર મળવા જેવા માણસ, સાંભળવા જેવા માણસ છે. અને એનાથી આપણને પણ ઘણી બધી આપણી સામાજિક વિષમતાઓ વિશે આપણને પોતાને પણ ખ્યાલ આવે. એટલે એ આખી અલગ જ દુનિયા છે. ઘણી કદાચ આપણે જે પ્રકારની પરિસ્થિતિમાં જીવન જીવ્યા છે એનાથી પણ કદાચ કંઈક અલગ પ્રકારનું એક દુનિયા હોય છે, જે કદાચ આપણી આંખોની સામે હોય તેમ છતાં આપણને દેખાતી નથી હોતી. પણ એની ચર્ચા અહીંયા સ્થાને છે. પણ એ વ્યક્તિનું જે મળવું, અથવા તો એ વ્યક્તિ સાથેના જે સંવાદ છે, જે એ છે, એ ખરેખર એક પ્રકારની જીવનમાં એક દિશા આપી કે જ્યારે પણ તમે આવા કોઈ બાળકને જોતા જાઓ ત્યારે ખરેખર તમારા મનમાં એના માટે એક અનુકંપા, એક લાગણી અનુભવે છે. અને તમને એવું થાય કે ના, કે આ બચપન બચાવવાની જે વાત છે, કે બચપન એટલે શું, એમ કદાચ એની થોડી સમજ મને એ
કૈલાસ સાહેબ પાસેથી મળી. બહુ સરસ સર. એકચ્યુઅલી અમે બધા પણ નસીબદાર કહેવાઈએ એક રીતે કે મુકામ જિંદગી દ્વારા આટલી સરસ વાત, આટલા સરસ મેસેજ આટલા બધા લોકો સુધી પહોંચશે તમારા દ્વારા. સો થેન્ક યુ સો મચ આટલી સરસ વાત શેર કરવા જી એકચ્યુઅલી. અને આમ તો થોડીક મિનિટો છે આપણી પાસે, જો તમારે હજુ પણ એકાદો કિસ્સો યાદ આપતો હોય તો. આજે જો હું તમને એક છેલ્લી એક વાત કરી લઉં, બરાબર છે? હું પોતે પહેલા એક પ્રકૃતિ શિક્ષણ શિબિરોમાં હું પહેલા જતો. સ્કૂલ એમાં એવું હતું કે કોલેજમાં હતો ત્યારે વન વિભાગની શિબિરો ચાલતી, જેમાં શિક્ષણ આપવા માટે જતો અને એમાં અલગ અલગ પ્રકારના છોકરાઓ આવતા, અલગ અલગ ગામોમાંથી આવતા. અને એમાં અમે એવું કરતા કે 3 દિવસની શિબિર હોય અને પહેલા દિવસે બધા છોકરાઓ બહુ પેલા એ હોય, સેક થતા હોય, તમે જંગલમાં લઈ જાઓ, જંગલની વાતો કરો. આખા દિવસ જંગલમાં ફરાયા પછી અથવા જંગલ એવી પ્રવૃત્તિઓ કરાયા પછી કે જયારે એમની જે લાઈફ છે બહારની, શહેરની કે ગામની, એમથી બી કપાઈને જંગલની લાઈફમાં તમે જયારે રાખો થોડી વાર, પછી બીજા દિવસે અમારો કેમ્પ ફાયર હોય. એટલે કેમ્પ ફાયરમાં તમે નહીં માનો વૃંદાબેન કે બહુ અમે શું કરીએ કે બધાને આપણે કહીએ કે નાટક લખવાનું ને કવિતા લખવાનું કહીએ. એટલે શરૂઆતમાં જયારે નવો જોડાયો ત્યારે મને થયું કે આ છોકરાઓ શું કવિતા કરતા હશે. અને કવિતા એટલે આપણને એમ કે ભાઈ એ તો બહુ મોટા કવિઓનું કામ હોય. તો યાર ગામડાના છોકરાઓ તો શું કવિતા કરે. પણ મારો જે કવિતાનો, જે કાવ્ય તત્વનો કોન્સેપ્ટ જે બદલાયો એ આ શિબિરો, કેમ કે દરેક શિબિરમાં બાળકો ખરેખર કવિતા લખતા વૃંદાબેન, અને બહુ સરસ. મતલબ આખા દિવસના અનુભવોના આધારે જ, કારણ કે જંગલ પછી મને સમજાયું કે જંગલ એ એટલું અનુભવ સમૃદ્ધ જગ્યા છે, એટલું પ્રાકૃતિક જગ્યા છે કે ત્યાં જો તમે રહો અને પોતાના અનુભવો, પોતાના ઇન્દ્રિયોને, પોતાની જાતને એ જંગલમાં ભેળવી દો, તો તમે ખરેખર પોતાની અંદરની અભિવ્યક્તિને ખરેખર બહાર લાવી શકો. એટલે મને આમ ગરમાળો જેવા શબ્દો પણ આ લોકોના કવિતામાં મને મળે પાછા. એવા વૃક્ષોના શબ્દો મને મળે, લીમડા મળે. એટલે તમને એવું થાય કે ખાલી નહીં, તમને જે આખા દિવસ અનુભવમાંથી. એટલે મને થયું કે ના, કવિતા એ કોઈ પાઠ્યપુસ્તકની કે ભાષાની કોઈની કઈ ગુલામ નથી. એ આઝાદ છે. એ અભિવ્યક્તિમાંથી, એ હૃદયમાંથી નીકળે છે. અને જયારે માણસના હૃદયમાંથી નીકળતી હોય ત્યારે ખરેખર બધા લોકો સુધી પહોંચી શકે છે. એટલે એ મને આખી મજા આવી. આવી જ એક શિબિરમાં એક મને યાદ છે કે એક ગામમાંથી, સાણંદના કોઈ ગામમાંથી એક મને યાદ છે કે બહુ ઠંડી હતી અને ટ્રેક્ટરમાં છોકરા આવેલા. એ જે તે સમયની વાત છે. અને મને એમાં થયું કે આ સાવ ગરીબ છોકરાઓ આમાં આવ્યા છે આ રીતના એમ. પણ એ 3 દિવસની શિબિરમાં મેં જોયું કે આ સ્કૂલના બાળકોની શિસ્ત બહુ જ જબરદસ્ત, અને બધા બહુ જ સરસ કામ કરે, બધું સાંભળે કરે. આમ તમને ખબર ના પડી જાય કે સ્કૂલ વાઇઝ તમે કદાચ બાળકોનો સ્કૂલનો અનુભવ હોય, તમને ખ્યાલ હશે. અને તમે જો યાદ કરશો તમને એમ ખબર પડશે કે જો જે સ્કૂલના બાળકો ખરેખર બહુ સરસ જો કામ કરતા હોય ને, અથવા તો બહુ સરસ શિસ્તમાં હોય, અથવા તો બહુ ક્રિએટિવ હોય, તો એની પાછળ ચોક્કસપણે એમના કોઈ શિક્ષકનો હાથ હોય છે. એક કે બે શિક્ષક સારા હોય. એટલે મેં નક્કી કર્યું કે આ સ્કૂલના શિક્ષકો અને હું શાળાની મુલાકાત લઈશ. એટલે મેં મુલાકાત લીધી, ત્યાં ગયો એ ગામમાં, અને મેં જોયું કે આખું ગામ બહુ જ ગરીબ. ત્યાં આગળ આમ પહેરવા માટે પણ કપડા નહીં, એવું કહું તો ખોટું નહીં હોય એમ, પણ બધા જ છોકરા સ્કૂલે જાય. અને સ્કૂલના 2 શિક્ષકો માટે એમને ભયંકર માન આખા ગામને. અને પછી ત્યાં જઈને જોયું તો સરસ મજાનું કે ભાઈ એક જગ્યાએ નેલ કટર બધાના ઘરે હોય નહીં, આપણામાં નેલ કટર બહુ સામાન્ય વસ્તુ છે. ત્યાં એક ઝાડ ઉપર નેલ કટર લટકાયેલું, ઝાડ ઉપર નેલ કટર 1-2 લટકાયેલા. એટલે છોકરાઓ રમતા નખ કાપી દે. આમ નખ કાપેલા. પછી અમુક છોકરાઓને બગીચાની જવાબદારી સોંપાયેલી. બગીચો એકદમ સુઘડ, બરાબર છે. અને શિક્ષકો એટલા બધા ઇન્વોલ્વ દરેક વસ્તુમાં કે તમને શાળાની એ સ્કૂલની એક દિવાલ ઉપર તમને શિક્ષકોની મહેનત તમને દેખાય. એટલે એમ થાય કે આ પ્રકારના શિક્ષકો, એક જ કે 2 શિક્ષકો હોય તો પણ એક ગામની એક શકલ બદલી શકે, એક ગામની દિશા બદલી શકે. એ ભલે પછી બાળકો કેવી પણ સામાજિક કે આર્થિક પરિસ્થિતિમાંથી આવતા હોય, પણ
જો શિક્ષકોમાં એક સાતત્ય હશે, શિક્ષકોમાં એક ઈમાનદારી હશે, શિક્ષકોમાં રસ હશે, તો આ બાળકોનું ભવિષ્ય ક્યાંય ધૂંધળું નથી પડવાનું એમ. એટલે આપણે શિક્ષકો જ હું માનું છું કે આપણા સમાજની આવનારા ભવિષ્યની મોટી આશા છે. તો આ એક છેલ્લી વાત મને બહુ યાદ આવી. સરસ વાત કરી સર, ખરેખર તમે મજા આવી ગઈ સર. થેન્ક યુ સો મચ. તમારા દરેક પ્રસંગો તમે જેટલી વાત કરી છે, દરેક વાતો ખરા અર્થમાં મોટી મોટી વાતો હતી. મતલબ મોટી એટલે નાના માણસોની મોટી વાતો આપણે જે કહી કે જી અચાનક મળી ગયેલી એક ચમત્કાર પણ કહી શકાય છે. તમે પહેલો પ્રસંગ કહ્યો હતો. જી બ્રિંદા, થેન્ક યુ વેરી મચ. તમે પણ બહુ જ સરસ પ્રયત્ન કરી રહ્યા છો મુકામ જિંદગી દ્વારા. કેમ કે આપણે ઘણીવાર મોટી મોટી વાતોમાં નાની નાની વાતો આખી રહી જતી હોય છે. કેમ કે આપણને બધાને જે એક બાહુબલીમાં વધારે રસ છે, એક મોટા સામર્થ્યમાં, મોટા પિક્ચર્સમાં આપણને વધારે રસ છે. પણ જે નાની નાની ઈંટોથી, જે નાની નાની કણો ને મોમેન્ટ્સથી આપણું જીવન ને યાદો બનતી હોય છે, સમટાઈમ્સ વી મિસ ધેટ. એટલે બેસ્ટ ઓફ લક ફોર યોર વેન્ચર ઓલ્સો, કે તમે પણ આવું સરસ કરતા રહો અને બીજા સરસ સરસ માણસો સાથે લઈને, કારણ કે આવા એક આખો સ્મૃતિ નો સેતુ જો રચો, તો મને લાગે છે કે કોઈ માણસ આજથી 100 વર્ષ પછી પણ જો આ વિડીયો જોતો હશે તો એને થશે કે ના, કે 2020માં પણ આવા કપરા કાળમાં પણ બહુ આશાવાન માણસો જીવતા હતા. થેન્ક યુ સર, બહુ સરસ વાત કરી તમે. જી 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 જી. થેન્ક યુ સો મચ. મળીએ સર. હાજી. થેન્ક યુ.